નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, બીજા વેતરમાં છે એવું માલિકનું કહેવું છે। દૂધની વાત કરીએ તો 6 લીટર દૂધ આવે છે। નીચે પાડો છે, પાડા ઉપર ધોઈ લેવાની છૂટ બધી જવાબદારી સાથે આપવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને હાલ 20 દિવસની વ્યાણેલી છે। બધી જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આચળ પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાવ પણ સારી છે। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી પણ બતાવી શકું છું। દૂધે પણ 6 થી 7 લીટર જેવું દૂધ કરે છે અને ગમે તે દોઈ શકે એવું માલિકનું કહેવું છે। જોવા કે કિંમતની વાત કરીએ તો 1,25,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બાકોડી ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવશે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આચળ પેટની બધી જવાબદારી સાથે દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજાવ પણ સારી છે। આ ભેંસ પણ બીજા વેતરમાં જ વ્યાણેલી છે, 10 દિવસની વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે। દૂધની વાત કરીએ તો 5-5 લીટર જેવું દૂધ કરે છે। નીચે પાડી છે, પાડી ઉપર દોવા દે છે। ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આચળ પેટની બધી જવાબદારીથી દેવાની છે। 4 આચળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। ઊંચાઈ લંબાઈ પૂરી છે અને હાડ ગજાવ પણ સારી છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। સાવ સોજી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 1,25,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બાકોડી ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવશે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આચળ પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। 6 મહિનાની ગાભણ છે, પહેલા વેતરની જ છે ખડેલી, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાવ પણ સારી છે। સાવ સોજી ભેંસ છે, પહેલા વેતરમાં ખડેલી જ છે એવું માલિકનું કહેવું છે। હાલ પહેલું વેતર વ્યાસે 6 મહિનાનો ગાભ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં। આનો કે પેટનો કે ગરમીનો કોઈ એવું માલિકનું કહેવું છે। બધી જવાબદારી સાથે દેવાની છે। કિંમતની વાત કરીએ તો 1,50,000 રૂપિયા કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રાજપરા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર પાડો વેચવાનો છે, દાવ પાડો છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પણ સારો છે, હાડ ગજાવ પણ સારું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, બધી જવાબદારીથી દેવાનું છે, કોઈ પણ ફોલ્ટવાળી વસ્તુ નથી એમાં। પાડામાં જાફરાબાદી નસલનો પાડો છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો અને હાડ ગજુ પણ તમે જોઈ શકો છો। સાવ સોજો પાડો છે। કિંમતની વાત કરીએ તો 55,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કાલ મેઘડા ગામ છે, કાલાવાડ તાલુકો છે અને જામનગર જિલ્લામાં તમને આ પાડો જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, હાલ 3જા વેતરમાં છે, 11 લીટર જેવું દૂધ કરે છે। આ આચળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, 15 દિવસની વ્યાણેલી છે। નીચે દેવરાજ બુલની પાડી પણ છે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાવ પણ સારી છે ભેંસ। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે। હાલ દૂધની વાત કરીએ તો 11 લીટર જેવું દૂધ કરે છે, 3જા વેતરમાં વ્યાણેલી છે।
15 દિવસ જેવું થયું છે વ્યાણી તેને બધી જવાબદારી સાથે દેવાની છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાઓ પણ સારી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આની નીચે પાડી છે। કિંમતની વાત કરીએ તો 1,50,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકીએ। અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ફતેપુર ગામ છે, ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ઓરિજિનલ બની નસલની ભેંસ। ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાઓ પણ સારી છે। બની ભેંસ વેચવાની છે। 6 મહિનાની ગાભણ છે। બીજા વેતરમાં છે। આગલા વેતરમાં આખા દિવસનું 14 લીટર જેવું દૂધ કરતી। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। એક ટાઈમનું 7 લીટર જેવું દૂધ થાય છે અને આખા દિવસનું 17 લીટર જેવું 14 લીટર જેવું દૂધ કરે છે આખા દિવસનું। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં। ઊંચાઈ લંબાઈ પણ સારી છે અને હાડ ગજાઓ પણ સારી છે અને ઘાટે પણ બની નસલની છે। 6 મહિનાનો ગાભ છે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। 4 આસળ પણ કમ્પ્લીટ છે। જવાબદારીવાળી સાથે ભેંસ જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 85,000 રૂપિયા કિંમત રાખેલ છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સાંદરાણી ગામ છે, અંજાર તાલુકો છે અને કચ્છમાં તમને કચ્છ ભુજમાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે। હાલ બીજા વેતરમાં છે। બધી જવાબદારી સાથે દેવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાઓ પણ સારી છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। નીચે પાડી છે। દૂધની વાત કરીએ તો હાલ 5 લીટર જેવું દૂધ કરે છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। સાવ સોજી ભેંસ છે, ગમે તે દોઈ શકે છે। આ આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે। 4 આસળ કમ્પ્લીટ છે। આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ભેંસ સાવ સોજી સારી ભેંસ છે। જો કિંમતની વાત કરીએ તો 90,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સોલાસ ગામ છે, સુત્રાપાડા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। વેતનની વાત કરીએ તો બીજા વેતનમાં છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પણ સારી છે અને હાડ ગજાઓ પણ સારી છે ભેંસ। હાલ મહિના દિવસની કાચી છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। આ આચળ પેટની બધી જવાબદારી સાથે દેવાની છે। 4 આચળ પણ કમ્પ્લીટ છે। આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। સાવ સોજી સારી અને સસ્તી ભેંસ છે તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં। ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો અને હાડ ગજુ પણ જોઈ શકો છો અને ઘાટે પણ સારી છે। બધી જવાબદારી સાથે દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। કિંમતની વાત કરીએ તો 85,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રહીશ ગામ છે, માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો। માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે। 9 મહિનાની ગાભણ છે। બીજા વેતરમાં છે। ફૂલ જવાબદારી સાથે દેવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજા પણ સારી છે। બીજા વેતરમાં જ છે ભેંસ તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। સાવ સોજી ભેંસ છે, સારી ભેંસ છે, બધી જવાબદારીવાળી ભેંસ છે। 4 આસળ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। જાફરાબાદી નસલની ભેંસ છે તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારીવાળી ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 80,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઇંગોરાડ ગામ છે, ડુંગરી
તાલુકાની વાત કરીએ તો ધારી તાલુકો છે અને અમરેલી જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.